જય શ્રી કૃષ્ણ. બધા વાળીએ નીંદવા ખડ સારું છે જો વાહ પાણી હાલે છે ત્યાં નીંદા જાય બે મૂલી કીધા છે નીંદા જાય આજે હતા ને કાંઈ નહીં હતા એટલે હવે થોડું મૂલી ઘણું બળે રહેશે. પછી ભાગ્યા ધાબા વાતાવરણ થઈ ગયું છે. મમ્મી જઈશે વાળીએ હવે. આપણે જો કપડાં ધોવાઈ ગયા છે પછી કપડાં પછી વાસણનો વારો. લે મને તેમ કે આ સૂતા છે ને અત્યારમાં ઉઠી ગયા હતા એવું જ છે. મારું ધ્યાન નહોતું. હું તો ખાલી ખાલી એમ હું કરતા આવીશ મને એમ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજા નવરા રાખે એવી શુભેચ્છા. આપણે જો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છે અને મમ્મીની તૈયાર થઈને ભેગા વાળીએ. તો વહેલા 5:30 વાગ્યા બધે ઉઠી, કોઈ 5 વાગે કોઈ 5:30 વાગે વહેલા ઉઠીને બધું ટિફિન કરી લીધું. કેમ કે મારે જવું છે નણંદબા ભેગું દવાખાને, એટલે ટિફિન બધાનું કરી લીધું છે. એટલે બપોરે આવીને આપણે ઉપાડીને બધા પરબારું જમી લેવાનું છે. અને બીજા બેન સૂતા છે ને આપણે અત્યારે વ્લોગ ચાલુ કરી દીધો છે. બધાનું સ્વાગત જ છે અમારા વ્લોગમાં અને અમારો વ્લોગ એન્ડ સુધી જોજો. અને અમારી ચેનલ છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાના. સબસ્ક્રાઈબ ન કરીને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરવાના. પપ્પાને મમ્મી જો નીચે ચર્ચા કરે કાલે આપણે એ પણ જોઈએ. વાડીએ જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે એની. અને આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે અને વાસણ છે. વાસણ હવે કરી લે પછી પપ્પા ને દ્વિજા અને વિપુલભાઈ મને સૂતા હે તો એ પછી કચરા પોતા એક બાકી છે. બસ કચરા પોતા આપણે કરી લઈએ. આપણે નીચે આવ્યા હતા તો પપ્પાની મમ્મીની બેનને વયા ગયા વાળીએ. કેમ કે મુલીના ફેરા કરવા હોય તો એ બંને વયા ગયા વાળીએ ને આપણે જાય બેસી ગયા છે. ઘડીક વાર બેસી ગયા તો હમણાં કામે વળગી ગયા. આપણે ડ્યુટી ચાલુ થઈ જાય સવારની હમણાં. કાલે આપણે હમણાં ફટાફટ કામ પણ કરી લઈએ. એ તો ઉઠી ગયા છે ઓલરેડી. એને આપણે ચા પાણી જો પીવા હોય તો એને કરી દઈએ. પછી આપણું કામ મરગી છે. બીજાને ખવડાવીને નાસ્તા પાણી કરીને એને એક જગ્યાએ ગોળણી થઈ છે તો એને જમવા જવાનું છે. એને આપણે રેડી કરી દેવી જોઈએ. કેમ કે આપણે પછી એને માથું ને નવડાવીને એવું કરી દઈએ. એને પણ આપણે ફટાફટ કરીએ. બસ પાછો વ્લોગ આપણે ચાલુ કરીએ. ચા ની ચુસ્કી મારવા માંડ્યા છે. ઉઠીને ચા બનાવી દીધો છે. બીજો ડોઝ છે બોલો 15 મિનિટ. હા હા જૂનો હોય એટલે નહીં ઉગતો હોય ને તમને. હા તાજો ચા તો અહીંયા ને તમે તો વીઆઈપી માણસો ને તાજે તાજો એને આમ ઉતરે આમ પીવો જોઈએ કા. તો બીજી વાર કરી છે. મમ્મી ની બધા વાળી હવે આપણે વાસણ સહી કરી આવીએ. ચા પીતા તો ચાલો ચા ની ચુસ્કી લગાવે છે. કેવાય હબડકા ભરે ગુજરાતી લોકો જો ચુસ્કી મારે નહીં હે મજા આવે. તમને કોઈને સંભળાય છે કમેન્ટમાં જણાવજો. હજી તો ઓછી છે ઘણા તો કઈ ખબર કાલે તો એમ કરતા હોય ચા ની ચુસ્કીમાં. હા સરસ લ્યો. પપ્પાને એમ જ પપ્પાને ગમે ત્યાં ગયા હોય ને ઘરે આવીને ચા એમ કે હાલો ચા બનાવો એને મજા આવે. બહાર ની પીવા આખો દિવસ કેટલી બધી પીધી હોય તો એને મજા આવે. ઘરે આવીને એમ કે હાલો તારથી ચા બનાવો તો થોડીક તો પછી ઘરે આવીને પીવી જ પડે. આખો દી પીધી હોય તો દીજા બેન થાય તો રવિવાર સુધી સરસ મજાની ઊંઘ કરે છે નિરાયતેથી. કેમ કે સાંજે 12 થઈ ગયા હતા. 11 વાગ્યા લગન અમે બધા ટીવી જોઈ. સરસ મજાનું ખિલાડીનું ફૂટબોલનું પિક્ચર આવતું તો મસ્ત મજાનું મજા આવી ગઈ. તો ચાલો આપણે જમાવટ આવી ગઈ તો 11 વાગ્યા એ જોઈ. પછી નાયા ધોઈને ફ્રેશ થયા એવું કર્યું તો 12 વાગી ગયા. 12 વાગે સુતા એટલે આપણે તો પછી ફરજિયાત ઉઠવું જ પડે. બધું કામ હોય તો દીજાજી સૂતી છે ને સુવા દઈએ. થોડુંક આપણે કામ પતાવીને પછી એને જો નહીં ઉઠે તો ઉઠાશું. લગભગ તો 8 થાય ઉઠી જ જા. હજી અડધી કલાકનું સુવા દઈએ. જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? જો હું સવારમાં વહેલી ઉઠી ગઈ છું. ગોળણી થઈ એટલે પછી મારા પપ્પાનું શૂટિંગ આપણે લઈ શકશું તો હાલો લઈએ. જો મારા પપ્પા જો બેસી ગયા છે પગ ઉપર પગ ચડાવીને. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો અને મારી મમ્મી આવી જો મહેંદી કેવી તારી? જો એની મહેંદી તો કેવી સરસ. અને મારી મહેંદી જો કેવી સરસ છે. અને પપ્પા જો કેમ છે બધા? મજામાં ને? જીજાબેન તમને પણ સારું ને? તો હવે આપણે સમાજે કીર્તનમાં જવાનું છે કે નહીં આજે? જવાનું છે. પાછા ગોળણી થાય તો ત્યાં વહી જાશું. આપણે ગોયણી તમે થયા છો તો ત્યાં જવાનું રહેશે ને તમારે? ત્યાં શું કરશે? ગોયણી કરશો ત્યાં તમને શું કરશે? ખાવાનું જ હોય ખાલી? પછી બીજું કંઈક કરે છે ત્યાં જઈને?
ત્યાં જઈને શું કરે? નહીં નહીં તમે બેસી જાઓ હું બેહું? હું તો બેહવાનો જ છું. અંદર ત્યાં બરોબર હાલો રીટાબેન, હમ. ઘડિયાળમાં પણ જો 9 વાગી ગયા છે અને આપણે કીર્તનમાં જવાનું તો 8 વાગે, 1 કલાક મોડા થઈએ આપણે. તો કીર્તનમાં જાઉં ને આપણે, ત્યાંથી પછી તું ગઈ થઈ ત્યાં જાઉં. ત્યાં પગ બગ ધોવે એવું કાંઈ હોય કે ન હોય? હોય તમને ખબર એ ખબર નહીં હો મને. ગોળીમાં હોય જ પગ ધોવામાં અમને તો કોઈ દી કોઈ પગ ન ધોવે. તમે તમે ખાલી સાંભળો જ કરે છોકરાઓને હમ. છોકરો ગોળનો તો હોય ચાલો આપણે સમાજે જાઉં ને કીર્તનમાં આજે. ત્યાં તમે ગોળા થાવ ત્યાં કોઈ નો જ્યાં જ્યાં આવે. બીજા જય શ્રી કૃષ્ણ. હાલો તો આપણે મમ્મી પાસે જાહું શું કરે છે ઈ જો. હાય હેલો ગાઈસ, કેમ છો બધા? હું તો વાસણ જો ગોઠું છું. ફ્રી થઈ ગયા છીએ આપણે તો 9 વાગ્યા એટલે બધું કામ થઈ ગયું છે. દીજાને નવરાવી તૈયારી કરી દીધી છે અને આપણે જવાનું છે દવાખાને. દીજા જાહે સમાજે, પછી ત્યાંથી જાહે જમવા અને હું વાસણ ગોઠવું છું. વાસણ ગોઠવીને પછી આપણે પણ ફ્રી હાવ થઈ ગયા જ છીએ એટલે થોડીક વાર મોબાઈલ જોશું કે બીજું કંઈક કામ કરીએ, જોઈએ હવે શું કરીએ, નહીતર મોબાઈલમાં થા તો ચાલો. લાઈક છે સબસ્ક્રાઇબ કોમેન્ટમાં જણાવજો કે આ બધું શું કરતી હશે અને અમે તો સમાજે ખાઈ લેશું. ટાટા બાય બાય, નેક્સ્ટ વિડિયો. સમાજે ફૂગવા આવ્યા છીએ હવે. કેમ ત્રીજું બેન? ચાલો તો આપણે સમાજે પણ પહોંચી ગયા છીએ. હવે જાય અંદર કીર્તનમાં. સમાજ આવી ગયો છે સમાજે, હવે અંદર જાય. હમણાં કીર્તન ચાલુ થઈ ગયા છે. બીજા બેન થોડાક મોડું ઉઠ્યું એટલે અમારે થોડુંક મોડું થયું કીર્તનમાં, ને કે તમે તો વહેલા આવી ગયા હોય. પોપટ કેમ કે મારે જવાનું હતું બીજા ભેગું બતાવવા નણંદ બાર ભેગું, તો ત્યાં કઈ આજ રવિવાર છે, ડોક્ટર છે નહીં. ફોન કર્યો તો સવારમાં રસોઈ કરી લીધી, શાક ને રોટલી ને ફટાફટ કામ કરી લીધું. 9 ત્યાં નવરા થઈ ગયા હતા. તો પછી આને મેં સમાજેથી બોલાવી લીધા. હાલો હું કહું મારે જવું છે તો તમે ઘરે રહ્યો. તો એ પણ હવે એવા કાંઈ સક્સેસ નથી. તો આપણે હવે આપણું કામ કરવા મળીએ. બીજું ઘણું આપણે કામ છે નવીન કરીએ. બીજું શું હોય, હાલો આપણે ફટાફટ બીજા તેનો સામાન લઈને બેસી ગઈશ. જોઈ શકો, જોઈ લો, એ જોઈ લે. કમ્પ્લીટ થઈ ગયા છે. ગોયણી થઈ ગયા તો ટાઈમ થઈ ગયો છે જમવા જવાનો. ગોયણી જમવા જવાનો. તો તે હવે રમત કરતા કરતા જાય છે. જો કેમ બાકી અમારે દીજાબેન રમત કરતા કરતા આવે. અરે વાહ, તારી મમ્મીને પાડી દે હો દીજો. કપલ ડાન્સ શીખડાવવા. દીકુ લઈ લે, તારો રૂમાલ લઈ લે જવાની. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે તો રૂમાલ દીજાબેન લેવા આવ્યા છે. કેમ દીજાબેન, મારા આટું ટિફિનમાં તો કંઈક લેતી આવજો થોડું ઘણું. એમ થોડું હાલે. જો અમારું કામ બધું આજે બખડાઈ ગયું. પછી જો હવે ટાઢા ખાઈ લઈ છીએ. એને દઈ દીધું ને આપણે કઈ ખાઈએ. મને હે ને ટાઢી રોટલી ભૂખા હોય ને ભાગ ગરમ ગરમ નથી ભાગ ટાઢી રોટલી. બોલો વાડીએ હોય તો ભાગ વહી જાય. વાડીએ હોય ને તો 3, 4, 5 ટાઢી વહી જાય. ઘરે છે ને હવે કંઈક બટકાટ કંઈક વઘાર લઈએ. બીજા બેન પલાટે રોકાઈ ગયા છે. પલાટે બાઉ પાસે રોકાઈ ગઈ. ત્યાં એ બાજુ જમવાનું હતું તો ગયા હતા. તો પછી પલાટે એમ ગાલો બાઉ પાસે થતા જાય તો ત્યાં રોકાઈ ગઈ. અને આપણે હવે બપોરા પાણી કરી લઈએ. પછી થોડોક આરામ કરીને જો પાણી આવશે તો વાડી એકલા જાહે તો જોઈએ, નકર બે જાવ. પાણી વહેલું આવી જાય ભરાઈ જાય તો બે વાડીએ જાવ, નકર એકલા જાહે. શાકભાજી જેટલું ઉતરે એટલું લે આવે. જેમ થાય એમ એકલા એલા જાવ. કા નકર બે જાવ. નકર 5 વાગે તો બસ જવાય. બહુ નકર મોડું થાય. 6 થાય તો તમે દી આથમી જાય. તો બસ સાંજની રસોઈ કરવી હોય એટલે જોઈએ કોણ કોણ વાડીએ જાય ને કોણ કોણ નહીં. મમ્મીએ તો કીધું છે કે બે જાજો રોંઢે. શાકભાજી કંઈક ઉતરે છે, તુરિયા ને ભીંડા ને, કેમ કે અહીં 4-5 દિવસ આમ જ જઈશે તો આ વાડીએ જવાતું નથી.
તો જોઈએ નક્કી થાય પછી જોઈએ પાણી ઉપર આધાર છે હવે જે થાય હવે પાણી 3-4 દિવસથી આવ્યું નથી તો પછી આપણે ભરવું હોય પાણી તો વયા જાય બે તો પાણી કોણ પડે એટલે એ બધું પ્રોબ્લેમ છે તો ચાલો આપણે હવે બપોરા પાણી કરી લઈએ પછી થોડોક આરામ કરીને પછી પાછો કામ તો લાગીએ ચાલો આવીએ સહીએ આ ક્યાંથી લઈ આવ્યા તમે અમે હે ને ગોળી ખાઈ હતી ને એમથી ગોળીમાં હે ને 4 આલુ આવી હતી લઈ આવી સરળ શું તમારે કોઈ જોતું છે તો જો અહીંયા ફૂલ ઉગી ગયું છે કેમ બાવો છો બેન ઉપર જે વાવણી બતાવું તાર પપ્પા કોઈ અઠો નહીં ને હમ નહીં કચ્ચા એમ વાવી દીધું હોતે એક વાવી દીધું ને એક વાવવાનું સમસી કેલી બસ એમ દબાવવાનું ન હોય હાલો હજી નાખવાનું નથી બસ લ્યો બિસાડીને સિમેન્ટ ભરવાનું અને કાંઈ તકલીફ ઉઠીને મોઢું પણ નથી હરખું ધોયું કોગળા નથી કર્યા પરબરો નાસ્તો કરવા કેમ તો ચાલો આપણે રસોડાની અંદર પણ જઈએ ત્યાં આરતી પણ અત્યારે ઉઠી ગઈ છે હા હવે રસોડામાં શું કરે છે તે પણ આપણે કોમેન્ટમાં જોઈ આવીએ કહેવાય મને તો આપણે રસોડાની અંદર પણ જઈએ છીએ તો ત્યાં તો કંઈક બનાવતી લાગે શું બનાવી છો શું હોય બંધાણીમાં શું હોય એ તમે કહો દી ચા મૂક્યો છે એમ ને ચા બનાવીએ છીએ પાણીની રાહ જોતા હતા પાણી હતી એવું નથી આખી બપોર ઊંચી નથી તો ઘડીએ ઘડીએ 8 વાગે જવા ગઈ ઘડી 3 વાગે જવા ગઈ પાણી આવી જાય તો હવે કઈ આવે હવે 3:45 વાગ્યા છે 4 વાગે આવી જશે 4 વાગે આવે 4:30 આવે નક્કી ન હોય હવે ઈ તો ભાઈ પાણીવાળા ઉપર આધાર રાખવાનું રહીએ પાણી આલું ભરશું તો તમારે એકલા આવી થાય મને લાગે છે તો એવું કઈ વાંધો નહીં બીજું તો હું બહુ મોડું થઈ જાય તો બે ને પોહાય નહીં 5 વાગે તો મારે પછી આપણે આવીએ તો મોડું થઈ જાય હાલી જાય તો જોઈએ હવે કેટલું આવે એ પ્રમાણે વાળીએ હાલો તમે જાશું. ચા પીવા હા બપોરે ચા 10 વાગે ચા 3 વાગે ચા 5 વાગે ચા બીજી કઈ વાત નહીં ગુજરાતી લોકોને ચા ની કેટલી બંધાણ તૈયાર હું તઈ જઈને દો તઈ ચા ના ન પડે કે મારે નથી પીવી એમ એ તો પપ્પા ઘરે નથી તો તમારે કેટલી વધી જાય ચા 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 સારી છે તમે જ કોમેન્ટમાં જણાવજો ચા બહુ સારી છે તો અહીંયા એ પોતે ને પોતે યસ આપણે આન્સર કર્યો જવાબ એને જ આપી દીધો જો વિચારબેન જો એ જો ચકિત થઈ ગઈ સવાલ આપણે કર્યો જવાબ એને જ દઈ દીધો જોઈ લ્યો ઘરમાં ને ઘરમાં થઈ ગયો અમારા સવાલનો જવાબ ઇંગ્લિશ બોલવા જાય પણ ઇંગ્લિશ ફાવે નહીં ફાફા પડે છે અને આ બેનને પણ જો ચા દઈ દીધો ચા દૂધ એટલે એને ચાલો દીકા પી લેજે ચા દૂધ હો અને આપણા માટે પણ અહીંયા ચા ઠારી રાખી છે આપણે કેમ કે નાસ્તો કરવો છે આપણે બપોરે કાંઈ સરખું ભાવ્યું નહોતું અત્યારે ચા ને સેમ ખાઈ લઈએ છે એને દીજા જો ધૂળે રમવા માંડી છે પછી જોઈને પાથરી દીધું એટલું પછી ઓલી બધી જોઈને ને કયા રમવા થાય હો એમની એટલું બધું પાણી ન લેવાય થોડુંક જ લેવાય એટલા બધા નાખીશ તો ધૂળ દેખાય નહીં તારી જોઈ લે નો જ દેખાય ને પાણી ઉપર હું ઓછું કરી દઉં જોઈએ ને પછી વાડીએ તો મારે પાણી આવે એમ છે તો એને પપ્પા એકલા જાય બે તો નકર તો લઈ જાય બે જાત ને તો એમનું ધ્યાન કોણ રાખે હવે ગરમીનો માહોલ છે એક જીવ જનાવર નીકળે જીવજંતુ કે ધ્યાન કોણ રાખે એટલે દીજાબેનને મેં અહીંયા જ જો રેતી બનાવીને રેતી હું ધૂળ દઈ દીધી ને અહીંયા જ ખેતર બનાવી દીધું અહીંયા દીજાએ જો બપોરે ફૂલ આવ્યા હતા એ સરસ મજાના ચોટી ગયા છે કાઢી નાખ ને હાલો કાઢી દઉં હો અને આપણે હવે જઈએ છીએ શાકભાજી ઉતારવા માટે તો જોઈએ આપણે શાકભાજી કેવું છે કેવું નહીં તેવું બધું થોડું ઘણું ઉતારી લઈએ ધીમી તારે આપણે હાલવાનું હોય આમાં તો હું બીજું તો ગેડીને ટેકે ધીમે ધીમે ઉતારતા જઈએ અને મગફળી પણ જો પાઈ દીધા પછી તો તુવેર ને મગફળી પણ એક નંબર થઈ ગઈ છે જોરદાર
સુપર. તુવેર પણ વ્યવસ્થિત લાગત દેખાય છે. આપણું આવી ગયું છે શાકભાજી, તે પણ થોડું ઘણું ઉતારી લઈએ. અને આપણે ભીંડા છે, ભીંડા તો આમાં તો કાંઈ બહુ ખાસ નથી દેખાતા, ગઈઢા ગઈઢા થઈ ગયા છે એવું લાગે છે. કૂણા કૂણા છે એ બધા ઉતારી લઈએ થોડા થોડા. આ જો આપણા તુરિયા છે મોટા મોટા પણ થઈ ગયા છે, તો આમાંથી આપણે ગોતી લઈએ તુરિયા. શાકભાજીની ઠેલી પણ ભરાઈ ગઈ છે. હવે આપણે વારો છે આ સરગવાનો. સરગવો આપણે કારણ કે ઘરે લઈ જવો છે, ખાવામાં પણ તે બહુ સારો હોય છે. અને સરગવાના પાન જ ખાલી લઈ જવાના છે, કારણ કે આપણે ઘરે શું છે કે ઢોકળા બનાવવાના છે આજે. તો ઢોકળાની અંદર સરગવાના પાન નાખીએ, મેથીની જગ્યાએ સરગવાના પાન. મેથી પણ એટલી ગુણકારી અને સરગવો પણ એટલો ગુણકારી હોય છે. તો ચાલો આપણે લઈ લઈએ સરગવાના પાન. હવે બધું લઈ આવ્યા છીએ. જો છે ને આપણા તુરિયા, કેમ બાકી 2-3 દિવસ થયા છે એટલે આવા થઈ ગયા. બોલો ડુંગળા થઈ ગયા છે આપણે તુરિયા. એ તો પહેલાં હોય હો આપણે. હા, સરગવાના પાન તો આપણે લીધા હતા જ, કારણ કે આપણે તો ઢોકળા બનાવવાના હતા. એ તો તમને વાડીએ પણ મેં કીધેલું હતું કે આપણે આજ કરવાનું છે, એટલે લઈ જઈએ આ બધું. બધું લઈને બેસી ગયા હતા આપણે સુધારવા. દૂધી બટા દૂધી લોટા એવી આપણે બનાવી નાખીએ. બધું સુધારી લઈએ. અળવીના પાનનું પણ કટિંગ થઈ ગયું છે. હવે વારો આવશે આના પછી સરગવાનો. પછી દૂધી છેલ્લે દૂધીને તો ખમણી નાખવાની. થઈ ગયું ને ઝીણું કચુંબર. વારો આવી ગયો સરગવાનો. જુઓ સરગવાનું છે વધારે કરીએ આપણે. થેપલામાં તો સરગવો, ભજીયામાં તો સરગવો. સરગવો સારો કેલ્શિયમથી ભરપૂર હોય. આપણે દૂધીનો. દૂધી ખાઈને આવે દૂધી. એવું છે ને, દૂધી ખમણ ચાલુ થઈ ગયું છે. બધું એક જ આને મિક્સમાં, એ માથા કૂટે જ નહીં. વાસણ થાય ને અલગ અલગ સુધારી પછી આમાં નાખીએ તો વાસણ કેટલા થાય. આ એક કાટમાં બધું છે ને. હવે વારો આવી ગયો છે આપણે ચટણીનો. મરચાં લસણની પેસ્ટ. આદુ મરચાં લસણની પેસ્ટ. ઘઉંનો જાડો કટકોલો લોટ, ચણાનો લોટ ને બાજરીનો લોટ ત્રણેય મિક્સ કર્યા છે. બધે કદાચ જાજો ઘઉંનો લોટ લીધો, ભાખરીનો હોય ને જે કટકોલો. આપણે બધા મસાલા મિક્સ કરી દઈએ. હવે મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આપણે આદુ મરચાંની પેસ્ટ કરી છે લસણની, એ નાખી દઈએ. થોડીક આપણે ખાંડ ઉમેરીશું. હળદર મિક્સ કરી લઈએ આપણે. પછી લીંબુ થોડા થોડા નાખીએ. ત્યારે આપણા ખાવાના મીઠા સોડા છે ને એમાં આપણે લીંબુ નાખી દઈએ.
એટલે સરસ રીતે ફૂટી જાય બધા સોડા. જો, એવું છે જો બધાય ફૂટી ગયા. સરસ રીતે મિક્સ કરી લઈએ આને આપણે લોટને. ફૂલ મસાલા વાળો. હજી તો મસાલો રાખી દીધો છે. આપણો લોટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે હવે. ઢોકળાનું ચેકિંગ આવી ગયું છે. મારા મગન કાક આવી ગયા ઢોકળા બનાવવા જોવા માટે. જો ચેકિંગ આવ્યું છે કે કેમ બનાવે કા મગન કાકા? મગન કાકા જવાબ નથી દેતા. બોલો મને. હું જવાબ દઈએ. એટલે કાંઈક તો બોલો. બાફવા મૂકી દઈએ એને. પણ હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ન કરી હોય તો કાંઈ કરી દેજો. ચાલો હવે આપણે પાછા મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ટાટા, બાય બાય.